બનાસકોઠાના ઓ પંખેડા તો પડતી પણ આપણે પેલું દેવું કર્યું અને 2026 ખતમ નથી થાતું એ તો કહું અને હવે તો આપણે તો લહલો આવ્યો તો અહીં શું કરશો કોક આઈડિયા સોચો આઈડિયા બાઈક ચોરી ના લે તું માર ખવડાવી યાર ના કરાય લે હજી છોકરું અલે આ એક તો હલવાય પેલા કેસની સોલ કરતા પેલું ઈર્યું પણ એક વાત કહું આ પૃથ્વી પર શું થઈ ગયું ખબર પેલા 11 પડવાનો ને 2026 11 એટલે કોણી પડી ગઈ રાતના આવી શું કરશે વળી ભોગવો લાખ રૂપિયા આલો પેલા પૃથ્વી પર કે દેવું કર્યું હતી માર કને શું કરશે હું કહું આજ બાજ નહીં જવા કુડો મારો બાર મુડો અલે હું કહું રે ચલો ચાલે શું આ નહીં બાબાનો આપણે ખાલી પેલા બેહ્યો કોઈ આ બાહોલા મિલ સાયકલ ડાલી મિલ કાઈ મને પ્લાન તો કે આપણે બેહવાનું છે ડાયરેક્ટ પેલા પેલા આ તો આપણે પેલું વિડિયો આવે ને પાટો એનો લઈને તો હાથે બેઠી જશે તે એવું કરી તમે હગાવાળો ફોન કરી દઈએ કે ઓન બોલામણામાં આવો રાતે રાત અને હું કહું આપણે રોકડી ગઈ હા આપણે બે વાપરશો પણ વધારે તો નહીં થાય યાર 2-3 હજાર થાશું ખા તો ખા વધારે 2-3 હજાર થા આપણે વાપરવાના હું કહું આપણે પાટો બોધવાની જાવ હેડો હેડો યાર તું આઈડિયા કા હળીજીના ખોપડા જેવી આઈડિયા આવો હું કહું તમે તો ભાજ્યો તો કયો ભાજી નાખ્યો એનો એ વાજી તો અહીંયા કદે અતે હું કીધું તો હું રોડું મારું પણ તમે મારવા ના દીધું તો તમારે આવું ના કરે હવે આવું કરશો પણ આ આઈડિયા જેવી ખાલી દોડાવાળી પણ હા આપણે પેલો પ્લાન નહીં કરે એમાં પણ એને કરી દઈએ હેડો કા આપણે બધા વામો જઈ કહેતા કે પેલા સજીભાઈ રાતો રાત બોલમણું હમણાં હાથ બાજ્યો ડાબા પછી હેઠા પડે રોડો પછી હેઠો પડે હા આગેવાન આગેવાન કાકા ઓ કાકા જો ચાક હાથ ભાજી લઈને આવ્યો આગેવાન કાકા હાથ ભાજી લઈને આવ્યો જો બેહવા દે પછી બેહવા તો ચોરી લે તો ચોરી કરતા વખત હાથ ભાજી લાયા કોઈ થવાનું નહીં દુનિયા ખતમ આવી તો આ બધા પૈસા આલવા પડે પણ હું કહું હું એમ નતો કર્યું આ બધું કરીને આ નાટક એ તો હું ધાબા પરથી ભોય પડ્યો તો કર અલે ધાબા પરથી તો રોડો પરથી અલે આ રોડ પરથી ભોય પડ્યો તો એ હાથ ભાજી ગયો એ કાર્યો ઓમ બોલો ને હારે ઓમ બોલો મને વિશ્વાસ નથી થતો તમારો એટલું પડ્યું ને બધું માથા હેમરેજ થઈ ગયું હવે તમે 2026 માં દુનિયા ખતમ કહેતા તમારો હાથ ખતમ થઈ જાય હવે પાક્કો હું કહું ડોડું કાઢી નાખું કાઢી નાખો હા હવે ચેક કરીએ કોઈ દુખાય હોય એ અમાર ઘેર શું કરવા આયા અમાર ઘેર શું આયા બેહવા આવ્યો તો આપણે કર્યું તમારા ઘેર ઊંઘવાનું આયા કેવાય કઈ ચમ આયા તમે બધા ઉભા રહો તાર પેલા પૃથ્વીભાઈ ફોન કરો પેલા ફોન પેલું વ્યાજ તમારા બાજુ માગી કાલ પૈસા પૈસા ઓ તબડો ના હાલ જ કરું કાલ બોલાવવા આયો આડા જોજો હમુ લે કે લે તમારા આગેવાન તમારા છોકરા સમજાવો કે એટલે હાથ બાજુ નકર પૂરા ના ભાજી દો ફોન કરો તે વળી મહિને વ્યાજ આલવાનું છો વ્યાજ આલવાનું દાડા પર છો વ્યાજ બોલે ના અચ્છા ફોન બીજા કાલ દીધું હવે શું કરવો તમે મહિને આલવાનું હોય તો કાલ બોલાવવા આવી જતું ચોકન ઓલા બોલાવવા કોનું બોલમનું પણ આલે તો મરી ગયો હા મારી ચો જ્યો હા એને 12મું કહેવાય લે તો પણ જીસીબી બોલાવવા આવી જતો બાપડા હાથી ભાજ્યો અને મારા હગાવાલાને ફોન કરી દેજો હા હકાવાલા તો કેટલા એ પર અમે આવી ગયા એટલે પૂરું બધું જોડો ના બોલાય અલે હોય તો આડી એક તો દુખાય હોય ના આગળ હું સમજાઈ દેજો હા સમજાજો તમે કાલ તો અમારો આખો દાડો ખરાબ કરશો મારા હગાવાલાનો દાડો ખરાબ કરવાની માગતો કાલ માં આવી જાય તમે જોડો ના તે હગાવાલા બોલાતો હતી ના અમારો દાડો બધો ખરાબ થાય જોડો યાર અમે કોઈ વસ્તી થાય કર અમને જમાડવા મજા આવે હારું તને જોડો જમાડવા મજા આવે હા બોલાવી દેવો જો એક બે ના 50
શું રાખવાનું ખબર? બટેકાનું શાક અને શું હતું પેલું? ઘઉંના રોટલા બસ. અલે એમ નહીં કરું એમ નહીં કરું આ ખોડો ના ઉડા ખાવે ખાલી કહે શીરો ને મગ કરી દેવો શીરો ને મગ? હા યાર મગ તો તારા બાર એટલે થાય. અમારો શીરો મગની કરો ના શું અલ્યા જીવતા જીવતા શીરો મગ એટલે શીરો મગ યાર શું આગેવાન ઉડાડો? એ તો શીરો ને મગ તો એનું ભરી જાય તારે કરવાનું હોય. જીવતા જીવત કરી દો પાર આવો વચ્ચેથી આ મરી જતા હારી વાત ના બેલ્યો મારવા વાળા બાચ્યું હોય હા તમે તો કહેતા કે 2026 હું કહું અરે આ હું કહું મારવા ઢૂસવા આવી જાય ઢૂસવા આ નકા હેડ આ બાજરો નકા હેડ આ દુકાની ઠેકના એ હેડ કલે માર. હું કહું દે બારમાં ઢૂસવા આવી જાય એટલે માર પૂછો ને. બારમાં મારી જા તું. બારમાં ભાઈ જાઓ બારમાં બોલાવડાવ. મારી જા. ખાડીઓ એ કુચ્ચી તો ચોરી ખાઓ. કાલ બોલાવડા મારી જા તું. ખાવા જજો નકા અડા ખડો. ગુલાબ જામુન. શાક પેલું બટાકો રોટલા કરવાના અને આપણે એકથી તો આપણે આગળવાનો છે હારું ખાઈ તું કેવો છે જોતો ખરા અને એવું ભંગાર ખાવાનું તારે ચોઈ ને હું જતા આવ્યો તો એકલો એ તો ખાલી આપણે બે જાવ જાવ મને બધી ખબર પડે એટલે પૈસા એ પાવડા ચૂપ થા. આ પૈસા તું પાવડો ગયા. પૈસા કમાવા માટે આ બધી સ્કીમ કરી હે. પણ એ તો આપણે હગાવાલા કોઈ કહેવા નહીં આપણે એકલા જવાના હો હેડો તાર બે હોઈ જાય હેડો હેડો લાગે જો. હેડો લઈ લે હેડો બી. હેડો હોઈ જાય એવી. બેસીને આપણે પેલો પણ હું કહું હા હું કહું અરે હું લે ભલે કઈ એક વાત કહું હું કહું આપણે આખા ગામનો બોલાવી દે તું તાર બધા આખા ગામનું ખાવાનું કરી દીધું હોય પપ્પા જમાડ્યો શકું કરતો તો આખા ગામનો ખર્ચો આટલો ભેગો થા. એવું કરશો આ તો આપણે જે ઓળખીએ એવું ખાલી બોલાવીએ બધાને ને શું કરવા બોલાવે એટલે બેસે પણ હાથ દુખાય ખાલી કોને શું કરે રાખી વળ છોડી દે. હવે તો પછી આગેવાન દેકલ છીએ આપણે ઓટો મારવા ને પાછલે રાખને બસ એટલે બે જા. ફોન કરીએ બોલ. શું કરું પેલા નાથાલાલ હા જેને કરો એ કર લો તમે યાર એટલે સાયલેન્ટ થઈ જાય. અલે ઉપાડતો નહીં. હેલો હું નાથાલાલ બોલો. આ યાર અમાર લખાબેન 12મું યાર શું કહેવાય લે 12મું નહીં લે એ 12મું નહીં બોલમણું યાર તો ખાલી આ નાથાલાલ કાલ અમાર ચિંતાઈને બેહણું આવી જાજો. જો 12મું ના આ એમ નહીં આપણે બોલમણું હા અમારા સચિનબેન બોલમણું આવજો એવાને હાથ ભાજ્યો. એ તો પેલો ઈટો ઉપર ચડ્યા તો પડે હેઠા ભૂમ દઈ આવશો ને હારું એડો કાલ આવી જાજો. તમારે તો એ ઉડાઈ પેલા દાતાલા વર્ગો ચિયો ભરી ગયો. એ બંધ થાય ને લે હું કહું આપણે શું શું રાખ્યું આઈટમ શું આઈટમ શું લાગશો પણ કેકા લે પોમ બીજું કોઈ બીજું કરવું બસ અને સા એવું કરશો હવ હજી કોઈ બીજું કરવું હોય તો કે બીજું કોઈ ના. એટલું જ કરવું ને કેટલા પૈસા પડે? પડે હજી 2-3 હજાર પડે હજી 2-3 હજાર પેલા પૃથ્વીબેન આલ દેજો. પણ હું કહું આપણે પેલા રોધવાળાને કહી દઈએ વધવાળો ના આપણે પેલો છો એવું કરશો હવ તો સારું મહેમાન ના આવતા પેલા આપણે ખાલી હું જાયો અળવા દે ઊંધું કરીને આવતો રહ્યો વહેલા જ જાવ. હા હર બધું તૈયાર કરી દઈએ હવ શું આમ બધું ચકાચક ઘરમાં બધું પેલું એ કરી દઈએ અહીં કોને ફોન કરવાનો? ના કરશો ફોન મારું લીલભા કરું લીલભા અને પેલો કાળિયા બે ભેગો કરી નાખું. હા કાળિયા ફોન કરું અને કહું કે લીલભા કહી દેજો તારે જેટલા હોય ને જેટલા નંબર એટલા જેટલા બોલાવે એટલા બોલાવી દીધા એટલે ખવડાવશો કોણ? એ તો આપણે ખવડાવશું તો અસ્મજેટ સડવર હા કાળિયા લાજો. એટલે શું કહી લે આ તો કે કોણ હેજ વેજ કોઈ કોણ
સ્પીકર આ હોલ્ડ પર રાખ કેવું મરી ગયું એટલે આપણે શું કરીએ ખબર આપણે ઝાડા હોય ઝાડા એવા મરી જાય ઝાડા ફોન કરે લગન બગન ફોન નીકળ હેલો હા કોઈ નહીં મરી ગયું આ તો પેલા સચિન નું ભાઈ નું 12મું તમે નહીં મરી ગયા અરે એ બોલમણું આપણે હું 12મું નહીં બોલમણું હા એ તો આપણે લખાભાઈ બોલમણું એ જ હા બોલમણું એને હાથ વાગ્યો ને એટલે ઈટુ પરથી પડ્યા હતા કાલ આવીને આવજો ખાલી શું કહી કે હોકો મરી જતા આપણે શું એટલે ના ભાઈ એ તો અમારા દોસ્તારી એટલે આવજો તમે મારા ભાઈ થોય સારું ના ફટાફટ કરતા જશો કોઈ બીજા કરો આપણે આપણે ગામમાં પેલો રહ્યો હન એ તો હોકા જતા તેલ લેવા એટલે બોલાઈ દે કે બજાર ઉલાજી થા આપણે બહારના જ બોલાવી પૈસાવાળા પેલા હિન શું નામ શંકરદાસ હા એ તો બહુ અમીરી શંકરદાસ નહીં ઓલો પેથાદાસ કાળુદાસ લાલુદાસ પીળુદાસ જેવો છો નો મોય લે બધું કહી દઉં બધું પેલા શું હતા હલો શું ભૂલવા દો હેડ જિલ્લા પાંચમાંથી એકનો નંબર કરી દઉં હલો હું બોલો બોલી હા પેલા સૌરાષ્ટ્રમાં જાય તો મરાઠી બોલ કરી હા ગુજરાતી વાત કરો ગુજરાતી હા નાથાલાલ બોલે હા નાથાલાલ બોલે નાથાલાલ આપણા સચિનભાઈ શું હતું જે ડાકડા ભૂલી જોઈ આપણા સચિનભાઈ બોલામણું પોતે ભાઈ આવજો હારું એડો આવશો ને થયું હવે સૌરાષ્ટ્ર આટલો એના હાલ નીકળશે તારા આટલો પહોંચી હું કહો હવે કોઈને ફોન નહીં કરું પેલા રોતવાળાને ફોન કરી દે હું શું કીધું રોધવાના પૈસા બચાવવાના આપણે રોજ દેવો જો સવાર વહેલા ઉઠવાનું બટાકો શાક બોલવાનું તારે ના બટાકો શાક હું મેલું રોટલા તારે ગડવાના ના તો એવું કશું પણ મારો તો હાથ બાજી ગયો એ તો બધું ચાલે એ તો મહેમાન ના આવતા પહેલા આપણે પટાઈ રોકવાનું હા તેવું કરશે એક જણા લડકો ફોન કર્યો આપણા પૈસા લીધા હતા એવા પણ હું કહું એવું આપણે કહેતા છો પણ હું કહું ઘરમાં તેલનું ડબ્બું બબુ પડ્યું ને તો ખૂટતું હોય તો મંગાવી દેજે ભાવ તો કરિયાણું તો અલગ જ આવશે મંગાવી દેજે ફોન કરી કહી દે હાલ કેવું હોય તો આવી કોને ફોન કરશો કોકને ફોન કરીને કહી દે આપણે હિતેશલાલને ફોન કરીએ અને સહ ફેમિલી આપશે એ પાછા પૈસા વાળા હા એ પાછા વાળા પણ પેલા પેલું કોણ બોલા દિનેશભાઈ કાર્તિકભાઈ શું નામ રોહિતભાઈ નરેશભાઈ કાળુભાઈ બધાને લઈને આવી જાજો આપણે સચિનભાઈ મારમામ મરી નહીં કે યાર અલે આ કે તો આપણો બેનું નહીં સોલમણું હા માર ભૂલ થઈ ગઈ તો ઈવન બેણું મરી જાય બેલું અમાર થાપ હારું આવી જાજો શીરો મગ ખાવા ના મરી નહીં ગયા કટ કર વરે આઈ જાજો ઈવન બેણા કટ કર દીધો પાછું ફોન કરવો પડશે નહીં કરવો ફોન એ તો આવશે અને હું કહું તો ભૂલી જાય મેળે થાપ બધું ભૂલી જાય લજ્જા હાથમાં આ લસીનું તો શું નાનું મારે મજાક ઉડાડ કરી પેલો પાછો ફોન આવ્યો શું હતું પેલું બોલમણું હવે યાદ રાખજે આવ પાડે હલો એ તો સચિનભાઈ ને બોલમણું આવજો કાલ તમે બધા ભાઈઓ લેતા આવજો સારું કટ અહીં બોલો આવું ફોન કરવાનો કોઈને કરવો હોય તો કરો હા થોડું ઓછું રાખો તો આપણો પૈસા વધી જાય એમાં સના પૈસા આટલા બધા પૈસા નહીં લાગ્યું સના તમે કેટલા જણા ફોન કરી દીધા આખું નહીં આપણે જો નહીં બોલાવવાની હોય આપણે કોના લગન રીતે હા તમાર બારમું તમે તો જેટલા જણા પેલો અને તું પેરથી ભૂલી ગયો યાર બેહણું શું કીધું બોલમણું હવે પટી ગયું હારું હેડો તાણ આવી જાય અને હું કહું, બેસ પેલા કર્યા ફોન કર્યો તો કરિયાણા હું ઘેરે કરી દઉં ના હાલ કર માં હમું કર કેટલા કિલો જો તારી રીતે મંગાઈ દે 10 કિલો બટાટા અને મેથી અલે આ શાકભાજીને નહીં મંગાવવાનું કરિયાણું મંગાવવાનું ઓલે કરિયાણું મંગાવાનું હા હારું હેડ પણ હું કહું બરો ભરે મરચું
કિલો મરચું, કિલો હળદર, કિલો એટલે પણ આપણે તો લગન આ 500 ગ્રામ હળદર, 500 ગ્રામ મરચું, 500 ગ્રામ ખોળ, આ ખોળ ખાવ ચા ભૂચી હાય આ પટી ગયો હેડો ભૂચી એટલે હા ચા થી મને ખબર હે પટી ગયો આપણી ભાષામાં ભૂચી કહેવાય ને હું કહું હેડો એ તો હું ઘેરથી કહી દઉં બધું સામાન હું લસીન સારું અને આરે પાટો તો ખાચીને મૂકી દેજો સારું અને આ દોરડીએ મૂકજો પણ હું કહું કોઈ ભૂલજો મત તમે હો હારું એટલે સારું યાર. હેડો અને દેજો હવારમાં